હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે તો અમારી મોર્નિંગ હતી ઉજ્જૈન મધ્યપ્રદેશની અંદર। તો શિવુભાઈ તો સવારમાં ટ્રેનની અંદર જોવા મળ્યા મોબાઈલ, કારણ કે હજુ સ્ટેશન આવ્યું ન હતું અને હવે ફાઇનલી આવી ગયું છે સ્ટેશન, એટલે અમે ઉતરી ગયા સ્ટેશને। સવારમાં ઠંડી પણ હતી અને એટલા લોકો પણ રેલવે સ્ટેશને હતા। આ બધો નજારો જોતા અમે આગળ વધી રહ્યા હતા અને ફાઇનલી હું ખૂબ ખુશ હતી, કારણ કે હું પહોંચી ગઈ હતી મધ્યપ્રદેશ ઉજ્જૈનની અંદર, જ્યાં બિરાજમાન છે ભગવાન મહાકાલેશ્વર। અને હવે અમે ગોતી રહ્યા હતા રિક્ષા, કારણ કે અમારે જવાનું છે અમારી હોટેલ સુધી રિક્ષામાં, પણ ટ્રાફિક જ એટલી હતી અને રિક્ષાવાળા ભાઈ પણ પૂછી રહ્યા હતા કે તમારે ક્યાં સુધી જવું છે, પણ અમે તો આગળ જઈને રિક્ષા બંધાવવાના હતા, એટલે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા। રિક્ષાવાળા તો ઘણા બધા પૂછી ગયા હતા, પણ ભાડું એટલું બધું કહેતા હતા ને કે આપણે તો વડોદરાથી ઉજ્જૈન પહોંચી જઈએ, કારણ કે આપણને તો ત્યાંની ખબર ના હોય, એટલે એ લોકો ભાડું તો વધારે જ કહેવાના। એટલે અમે ધીમે ધીમે આગળ વધીને બીજા રિક્ષાઓવાળાને પૂછતા હતા અને અમે આગળ વધી રહ્યા હતા અને પછી રિક્ષા મળી ગઈ અને ફાઇનલી પહોંચી ગયા અમારી હોટેલે। અને સામાન પણ એટલો બધો હતો ને કે ઉચકવો ભારે પડતો હતો અને અમારી રૂમ પણ સેકન્ડ ફ્લોર ઉપર હતી। અને ફાઇનલી અમે પહોંચી ગયા અમારી રૂમ પર પહોંચ્યા વેત જ અમને તો એટલું રિલેક્સેશન થયું ને કે હાઈશ હવે શાંતિ થવાની એમ, કારણ કે ટ્રેનની અંદર ઊંઘ તો આવેલી પણ એટલી સારી રીતે નહીં, એટલે અમે શાંતિથી થોડી વાર બેસી ગયા અને રૂમને પણ સારી રીતે ચેક કરી લીધી અને જોઈ લીધું, કારણ કે અમારે અહીંયા 3 દિવસ સુધી સ્ટે કરવાનું છે। અને પછી બધો સામાન સાઈડમાં મૂકીને અમે બધા ફ્રેશ થઈને કરી લીધો સવારમાં નાસ્તામાં હતા ત્યાંના ફેમસ પૌવા, સૂકી ભાજી અને થેપલા અને સાથે ચા પણ। અને પછી નાસ્તો કરીને અમે રેડી થઈને આવી ગયા અમારી હોટેલની બહાર અને મંદિરની નજીક। અમારી હોટેલ ત્યાં મંદિરની નજીક જ હતી, એટલે અમે રેડી થઈને તરત જ આવી ગયા, બટ અમને ખબર નહોતી કે પહેલાં ક્યાં મંદિરે જવાનું છે અને શું કરવાનું છે, એટલે ત્યાંના લોકલ લોકોએ અમને સમજાવી દીધું કે પહેલાં શું કરવાનું અને ક્યાં મંદિરે તમારે જવું જોઈએ। રિક્ષાવાળા પણ ઘણા બધા પૂછી ગયા હતા અને પછી અમે ત્યાં જ વેઇટ કરી લીધો અને અમે લગાવી દીધું તિલક મહાકાલનું। અમે તો કમ્પ્લીટલી રેડી જ હતા, પણ અમારે જોવાની હતી રાહ મારા જીજુ અને ભાઈની, કારણ કે એ લોકો હજી રેડી થઈને આવ્યા નહોતા, એટલે અમે ત્યાં સુધી એની રાહ બહાર જ જોતા હતા। પરંતુ હજી લોકો આવ્યા નહોતા, એટલે અમે તો પાડી લીધા ફોટા અને અમને આવી ગઈ મજા। અને પછી શિવમભાઈ પણ થઈ ગયા હીરોની જેમ રેડી ફોટા પાડવા માટે। અને પછી અમે તો થોડી વાર બેસી ગયા રાહ જોવા માટે, કારણ કે અમારે જોવાની હતી રાહ જીજુ અને ભાઈની, અને અમે નજારો માણી રહ્યા હતા બહારનો। અને પછી ફાઇનલી એ લોકો આવી ગયા, એટલે અમે બંધાવી લીધી રિક્ષા અને અમે જવા નીકળી ગયા ભગવાન કાળભૈરવ મંદિરના દર્શન કરવા માટે। શિવમભાઈ પણ બેસી ગયા એમના પપ્પાના ખોળામાં શાંતિથી અને જોવા લાગ્યા બહારનો નજારો, કેમ કે ફર્સ્ટ વાર બધું જોવાનું હતું। અને અમે બધા લોકો હતા ખૂબ ખુશ।
પછી ફાઇનલી અમે પહોંચી ગયા જ્યાં અમારે પહોંચવાનું હતું ત્યાં, અને અમે શરૂઆત કરી દીધી પ્રસાદી લેવાની. અમે પહોંચી ગયા પ્રસાદીની દુકાન ઉપર. અને પછી ત્યાંથી નીકળી ગયા કાલ ભૈરવ ભગવાનના દર્શન કરવા માટે મંદિર તરફ જવા માટે. અને હું પણ બધું જોતી ધીમે ધીમે આગળ વધી રહી હતી. હજુ મંદિર તો ઘણું દૂર હતું, કેમ કે આટલા જલ્દી દર્શન થવા એ નસીબની વાત છે. એમાંય આજે તો સોમવાર હતો, ટ્રાફિક પણ ખૂબ જ હતી. હજુ તો અમે આગળ વધી રહ્યા હતા, કારણ કે ત્યાં પહોંચતા પછી ખબર પડશે કે કેટલી ટ્રાફિક છે, કારણ કે લોકો જેટલા આવેલા હતા અને સોમવાર હોય કે ના હોય, ટ્રાફિક તો આટલી જ રહેવાની. વિડીયોમાં તો જોતાં એવું લાગે છે કે ટ્રાફિક કરે છે, પણ ટ્રાફિક જેવું તો કશું દેખાતું નથી. ના, પણ એવું નથી. હજુ તો આવી રીતે આગળ ચાલતા કેટલું બધું અંતર કાપીને આગળ જવાનું છે, અને ટ્રાફિક આગળ જઈને ખબર પડવાની છે કે કેટલી છે. ફાઇનલી અમે ધીમે ધીમે મંદિરના ગેટ તરફ પહોંચી રહ્યા છીએ, અને ધીમે ધીમે ટ્રાફિક પણ વધી રહી છે, અને અમે પણ ટ્રાફિક પાસે પહોંચી ગયા છીએ. પણ હજુ અમે ગેટ સુધી પ્રોપરલી પહોંચ્યા નથી, કારણ કે હવે થઈ ગઈ છે ફૂલ ટ્રાફિક. પણ દૂરથી અમે મંદિરના દરવાજાને જોઈ શકીએ છીએ, અને લોકોને પણ જોઈ શકીએ છીએ કે કેટલી ભીડ થવા લાગી છે. તો તમે લોકો પણ જોઈ શકો છો કે મંદિર તરફ આગળ વધતા લોકોની કેટલી બધી ભીડ જામી ગઈ છે, અને દર્શન કરવા માટે બધા લોકો કેટલા ઉત્સુક છે. અને ફાઇનલી અમે ધીમે ધીમે મંદિર સુધી પહોંચવા આવી ગયા છીએ, અને અમને પણ ભગવાન કાલ ભૈરવના દર્શન કરવાનો ચાન્સ મળી ગયો છે. પણ હજુ અમે ટ્રાફિકમાં જ હતા. અને પછી ફાઇનલી અમારો પણ દર્શનનો વારો આવી ગયો, અને અમે ભગવાન કાલ ભૈરવના દર્શન કરીને ખૂબ શાંતિ અનુભવી, અને લોકો પણ એટલા જ ઉત્સુક હતા ભગવાન કાલ ભૈરવના દર્શન કરવા માટે. અને અમે ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા મંદિરની બહાર ધીમે ધીમે, અને બહાર જોયું તો ભગવાનનું રૂપ ધારણ કરીને લોકો પણ હતા. અને પછી મેં મારી વિશ પૂરી કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી, અને પછી અમે બહાર આવી ગયા, અને જોયું તો લોકો પોતપોતાની રીતે ખરીદી કરતા હતા. અને પછી અમે ત્યાંથી નીકળીને આવી ગયા માં મેલડી માતાના દર્શન કરવા માટે ત્યાંથી નજીક આવેલા મંદિરે, અને લોકો પણ ત્યાં ખૂબ આવતા હતા. અને પછી અમે ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા આગળના મંદિર તરફ જવા માટે. અને અમે પછી ત્યાંથી પહોંચી ગયા ભગવાન વિક્રાંત ભૈરવના મંદિરે. ત્યાં અમે દર્શન કરીને થોડી વાર રિલેક્સ થયા, અને ત્યાંનું વાતાવરણ જોયું, અને પછી ત્યાંથી પણ અમે આગળ નીકળી ગયા. અને પછી ત્યાંથી નીકળીને અમે સીધા પહોંચી ગયા ગઢકાલિકા માતાના મંદિરે. ત્યાં પણ માતાજીના દર્શન કરીને ત્યાં ખૂબ પોઝિટિવિટી અનુભવી, અને પછી ત્યાંથી સીધા આવી ગયા અમે સ્થિર મન ગણેશ મંદિર. ત્યાં પણ અમે ગણપતિ બાપાના શાંતિથી દર્શન કર્યા અને રિલેક્સ થયા. પછી ત્યાંથી નીકળીને અમે આવી ગયા હતા મંગળનાથ મંદિર. આ મંદિરે પણ એટલી ટ્રાફિક હતી કે અમારો વારો આઈ થિંક 1 કલાક પછી દર્શન કરવાનો આવ્યો હતો. આ તો મંદિરની બહારનું વાતાવરણ છે, પણ મંદિરમાં ગયા પછી દર્શન કરવા માટે વારો આવવો બહુ મુશ્કેલ હતો.
અને ત્યાં અમારા જેવા ગુજરાતી લોકો જ અમને મળી ગયા હતા, એટલે એ જોઈને અમે ખુશ થયા હતા. અને પછી મેં ગાય માતાને ત્યાં ઘાસ ખવડાવ્યું. અને પછી મંદિર ઉપરથી જોયો બહારનો નજારો અને પછી ત્યાં જ આવેલા ભુવનેશ્વરી માતાજીના દર્શન કર્યા. અને પછી ત્યાં થોડી વસ્તુની ખરીદી કર્યા. પછી અમે ત્યાંથી નીકળી ગયા અમારી હોટેલ આવવા માટે. અને રસ્તામાં ખૂબ ભૂખ લાગી ગઈ હતી એટલે જમી લીધું, પણ જમવાનું તો એટલું સારું નહોતું, પણ ભૂખ લાગેલી હતી એટલે જમવું તો પડે જ. અને પછી અમે આવી ગયા અમારી હોટેલમાં. અને હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.